અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદિમે તેષાં બલમ ભીમાભિરક્ષિતમ. દુર્યોધન આગળ કહે છે કે ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત તેમની સેના તમામ પ્રકારે અજય છે અને શત્રુની સેના ભીમ દ્વારા રક્ષિત છે. દુર્યોધન કહેવા માંગે છે કે ભીમની સેનાને તે સરળતાથી જીતી શકે છે. દુર્યોધન અહીંયા ઘમંડ દેખાડી રહ્યો છે, જે આપે જરાય કરવાનું નથી, ક્યારેય નહીં. કેમ કે જો દુર્યોધન જાણતો હોત કે તે બીજી સેનાને હરાવી શકે છે તો પછી યુદ્ધ જ શું કામ કરે? યુદ્ધને જીતવા માટે બીજાને હરાવવા પડે છે. અને જો ચેલેન્જને જોઈને એવું લાગે કે આપણે જીતી જઈશું તો તે વિશ્વાસ કે આત્મવિશ્વાસ હોઈ શકે, પરંતુ ઘમંડ નહીં. કેમ કે જો ઘમંડ થાય તો તે તમારી હારની શરૂઆત છે.